વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। મકર સંક્રાંતિ પૂર્વે વડોદરાના માંડવી વિસ્તારમાં ડુપ્લિકેટ પતંગ દોરીના વેપારનો મોટો પર્દાફાશ થયો છે। એસઓજી ટીમે ખાસ ચેકિંગ દરમિયાન રાજપરાની પોળમાંથી ખોટા લેબલ લગાવી પતંગ દોરી વેચતા વેપારીને ઝડપી લીધો છે। તપાસમાં 9 તાર અને 12 તાર લખેલી દોરી વાસ્તવમાં માત્ર 4 તારની હોવાનું સામે આવ્યું છે। માંડવીમાં ડુપ્લિકેટ પતંગ દોરીનો પર્દાફાશ થયો છે। એસઓજીનું મકર સંક્રાંતિ પૂર્વે ચેકિંગ થયું છે। ખોટા લેબલવાળી દોરી વેચતો વેપારી પકડાયો છે। ₹7.27 લાખની 916 રીલ જપ્ત કરવામાં આવી છે। અમદાવાદના વેપારીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ખોટા લેબલવાળી દોરી વેચતો વેપારી છે તે પકડાયો છે। ₹7.27 લાખની 916 રીલ છે જપ્ત કરવામાં આવી છે। માંડવીમાં ડુપ્લિકેટ પતંગ દોરીનો પર્દાફાશ થયો છે। એસઓજીની મકર સંક્રાંતિ પૂર્વે ચેકિંગ કરવામાં આવ્યું છે। ખોટા લેબલવાળી દોરી વેચતો વેપારી છે તે પકડાયો છે। ₹7.27 લાખની 916 રીલ છે જપ્ત કરી છે। અમદાવાદના વેપારીને વોન્ટેડ જાહેર કર્યો છે।